તો રાજકોટ રેન્જ પોલીસે પણ મોટી કાર્યવાહી કરી અને જે ડબ્બા ટ્રેડિંગ ચાલે છે તેનો પર્દાફાશ કર્યો. સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ રાજકોટ રેન્જ પોલીસે રતનપર રામેશ્વર ટાઉનશીપમાં પોલીસકર્મી સંજયસિંહ રાઠોડના રહેણાંક મકાનમાંથી ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપી પાડ્યું. રેડ દરમિયાન સ્થળેથી કોઈપણ કાનૂની આધાર કે લાયસન્સ વગર શેરબજારના ભાવના વધારા ઘટાડા પર ગ્રાહકો પાસેથી સોદા લેવડાવી ગેરકાયદે જુગાડ રમાડવામાં આવતો હોવાનો ખુલાસો થયો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દિવ્યરાજસિંહ ચુડાસમા, વિપુલ સિંધવ, અરુણ કોઠારી, દલસુખ સિંધવ, વિજય દેત્રોજા અને મકાન માલિક એવા પોલીસકર્મી નાથુભા રાઠોડને રંગે હાથ ઝડપી પાડ્યા. સ્થળ પરથી પોલીસે 10 લેપટોપ, 29 મોબાઈલ, 4 પેનડ્રાઈવ, નોટબુક, વાઈફાઈ, ચાર્જર, રોકડ સહિત કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે પોલીસકર્મી સંજયસિંહ રાઠોડ સહિત કુલ 23 આરોપીઓ વિરુદ્ધ જુગારધામની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.